વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકસાન। ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધબધબાટી। ગીર સોમનાથમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, માત્ર 20 મિનિટમાં જળબંબાકાર। રાજ્યમાં આવનાર 10 દિવસ માવઠાની આગાહી, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે કરા પડવાની સંભાવના। હવામાન વિભાગની મોટી ચેતવણી, દેશના 13 રાજ્યમાં 80 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આશંકા। ખેડૂતો માટે સારા સમાચાર, બાજરી, જુવાર અને રાગી પકવતા ખેડૂતોના ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવાની જાહેરાત। પાણીના ટાંકા માટે સહાય, ખેતરમાં પાણીનો સંગ્રહ કરવા માટે 75,000 સુધીની સહાય આપવાની નવી યોજના અમલમાં આવી છે। ચૂંટણીની જાહેરાત થવાની સાથે સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલ બની। હવે સરકાર કોઈ નવી યોજનાની જાહેરાત કે શિલાન્યાસ કરી શકશે નહીં। રાજકીય પક્ષોમાં જે પ્રચાર માટે રાત્રે 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ પર પ્રતિબંધ પાડવો પડશે। સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, 24 કેરેટ સોનાના ભાવ આશરે ₹1,46,360 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે। તો ડીઝલના ભાવ ₹520 પ્રતિ લીટર, જ્યારે પેટ્રોલના ભાવ ₹458 પ્રતિ લીટર યુદ્ધના કારણે પડોશી દેશ આપી ગયો। ગુજરાતમાં ભર ઉનાળે વીજળીના કડાકા સાથે આભ ફાટ્યો, તો અમદાવાદ સહિત 6 જિલ્લામાં કડાકા સાથે વરસાદ। 20 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। વહેલી સવારથી ગુજરાતના આ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ચોમાસા જેવો માહોલ, તો રાજકોટમાં ડમરી ઉડી। ભુજની માથાકૂટ ખતમ થશે, ખાડી દેશોએ પાઇપલાઇન તૈયાર કરી, તો પીએમ મોદી પાસે પહોંચી બ્લુપ્રિન્ટ। આજે પણ આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। આજે પણ રાજકોટ, કચ્છ, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે માવઠું વરસશે। એ દિવસ ભારે તોફાન અને કરા સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગે આ રાજ્યમાં આપ્યું એલર્ટ। મોદી સરકારનો મોટો નિર્ણય, 2 લાખ કરોડનું રાહત પેકેજ, કોરોના યુગ જેવી ક્રેડિટ સ્કીમ, ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સરકારની મોટી તૈયારી। દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી। તો ખાસ કરીને પશ્ચિમ અને મધ્યમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેતા બાગાયતી પાકોને મોટું નુકસાન થવાની ભીતિ। પંચમહાલ, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં કેટલાક વિસ્તારમાં કડા પડવાની સંભાવના। તો 20 એપ્રિલમાં વરસાદનું જોર વધી શકે તેવો સંકેત આપ્યો। તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા 2026 અને 27 માટે આઈ ખેડૂત પોર્ટલ પર ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો સમયગાળાની વાત કરીએ તો 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। તો કેટલી યોજના હશે? આશરે 148 જેટલી વિવિધ યોજના માટે કૃષિ સહાય યોજના માટે ફોર્મ ભરાઈ રહ્યા છે। મુખ્ય યોજનાની વાત કરીએ તો ટ્રેક્ટર સહાય, કાંટાળા ચારની વાડ, ગોડાઉન બનાવવા માટેની સહાય અને ખેત ઓજારોની સબસિડી મળશે। સહાય યોજનાની વાત કરવામાં આવે તો ખેડૂતોને ખેતીની આધુનિક માહિતી અને હવામાનની અપડેટ મળી શકે તે માટે સ્માર્ટફોન ખરીદવા પર સહાય આપી રહી છે। સહાયની રકમ ફોનની ખરીદ કિંમત કરતાં 40% અથવા મહત્તમ 6,002માંથી જે ઓછું હોય તે મળશે। જે ખેડૂતો પાસે પોતાની જમીન છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે। દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું। તો દ્વારકાના વિસ્તારમાં પડેલા વરસાદની વાત કરીએ તો ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 0.16 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કલ્યાણપુરમાં 0.12 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે રસ્તામાં પાણી ફરી વળ્યા હતા। તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 2 વર્ષની સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગામી 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી। તો ઉત્તર ગુજરાતમાં કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। તો આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 10 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। તો હળવાથી મધ્યમ વરસાદ સહિત છૂટાછવાયા સ્થળે વરસાદી માહોલ રહેશે। તો 4 એપ્રિલના શનિવારના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળામાં ચોમાસું બરાબર જામ્યું છે, પરંતુ આફત હજુ ટળી નથી। હવામાન વિભાગે આગામી 2 દિવસ આંધી તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે।
હવામાન વિભાગના ડાયરેક્ટર એકેદાસે કહ્યું હતું કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, રાજકોટમાં તીવ્ર વરસાદની શક્યતા છે. તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ સમાચાર. પાકને નુકસાન. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક અને બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ છે. તો લસણ અને જીરાના પાકને પણ અસર થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4 એપ્રિલ સુધી પૂર્વ ગુજરાત પર અસર રહેશે. ત્યારબાદ 8 એપ્રિલથી 12 એપ્રિલ સુધી નવો પશ્ચિમી વિક્ષોભ આવી શકે છે. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે. તો 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તો ચૂંટણીનું જાહેરનામું 6 એપ્રિલથી ચાલુ થયું છે. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બના પગલે ગુજરાતના અનેક વિસ્તારમાં આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કેટલાક સ્થળે નોંધપાત્ર કમોસમી વરસાદ રહેશે. તો કેટલાક સ્થળે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં હજુ આવતીકાલ પણ વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બ આગામી સપ્તાહમાં સર્જાય છે. તેની અસર ગુજરાતમાં જોવા મળશે. દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે. તો ત્રીજું માવઠું વરસવાના એંધાણ વર્તા રહ્યા છે. રાજ્યમાં આવનાર 10 દિવસ માવઠાની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે કરા પડવાની સંભાવના. રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હાલ રાજ્યમાં એક તરફ 3 વર્ષથી સિસ્ટમ સક્રિય થઈ છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બના અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિયતાના કારણે ગુરુવારે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી. તો રાજ્યમાં કમોસમી માવઠાનું સંકટ વધ્યું છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે તેનું અનુમાન લગાડીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી 7 એપ્રિલના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના પરિણામે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એપ્રિલની શરૂઆતના દિવસોમાં સામાન્ય રીતે ગરમીનો પ્રકોપ વધતો જાય છે, પરંતુ આ વર્ષે હવામાનનું ચિત્ર થોડું જુદું જોવા મળ્યું. 3 એપ્રિલના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો. અમદાવાદ સહિત ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા લોકોમાં આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં અત્યારે હવામાનમાં એક મોટો પડકારજનક ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ એક અત્યંત શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બ સક્રિય થઈ રહ્યું છે, જે આગામી 3 થી 5 એપ્રિલ દરમિયાન રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. તો ચાલુ સપ્તાહના અંતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પાસેથી પસાર થવાની અસર પશ્ચિમ અને ઉત્તર ભારત પર જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ સામાન્ય ઘટાડો જોવા મળ્યો. તો 24 કેરેટ સોનું આશરે 1,46,000 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું, જ્યારે 22 કેરેટ સોનું આશરે 1,39,390 પ્રતિ